ખેડાની કપડવંજ પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો. સુનિલ બારૈયા નામના આરોપીને 20 વર્ષની કેદ અને 4 લાખનો દંડ. 2023માં સગીરાને ભગાડી આચર્યું હતું દુષ્કર્મ. જૂનાગઢના ખલીલપુર ચોકડી નજીક દેશી દારૂ ભરેલી કાર પલટી. 120 લીટર દારૂનો જથ્થો જપ્ત. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે મામલે તપાસ તેજ. બાલાસિનોરમાં વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવારનો ધાકધમકીનો ગંભીર આરોપ. ભાજપ નેતા રાજેશ પાઠકના કહેવાથી ધમકી મળ્યાનો આરોપ. ભાજપ નેતાનો ઘટનાથી અજાણ હોવાનો દાવો. સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકસભામાં ડાયમંડ ઉદ્યોગનો ઉઠાવ્યો પ્રશ્ન. મંદી, રત્ન કલાકારોના બાળકોનો અભ્યાસ અને તેમના સ્વાસ્થ્ય સહિતના મુદ્દે વ્યક્ત કરી ચિંતા. मंदी की वजह से उनके बच्चों को फीस भरने की दिक्कत आ रही है, उनका शैक्षणिक वर्ष ना बिगड़े उसकी कोई व्यवस्था की जाए.